પીએમ મોદી રાજકોટ ખાતે પહોંચી ચૂક્યા છે। પીએમ મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત। સોમનાથની અંદર પૂજા બાદ રાજકોટ અમદાવાદના કાર્યક્રમની અંદર પણ પીએમ મોદી આપશે હાજરી। સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી। આજે રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન હોમકાર મંત્ર જપમાં પણ ભાગ લેશે। સાથે જ સોમનાથ મંદિર પરિસરમાં આયોજિત ભવ્ય ડ્રોન શો છે તે પણ પીએમ મોદી નિહાળશે। જે રીતની આ તમે તસવીર જોઈ રહ્યા છો કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સોમનાથ જે રીતના અત્યારે ગુંજી ઉઠ્યું છે સનાતનના જે સ્વાભિમાન પર્વથી, તેમાં ભાગ લેવા માટે તેઓ અત્યારે રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સાથે જ નૈનાબેન પીઢડિયા કે જેઓ રાજકોટના મેયર સાથે જ રાજકોટ પોલીસ કમિશનર તેઓનું અત્યારે સ્વાગત અભિવાદન કરવા માટે રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સીધા જ સોમનાથ પહોંચવાના છે। 1000 વર્ષ પહેલા આક્રમણકારોએ જે સોમનાથ ઉપર એક બાદ એક તોડવાનો પ્રયત્ન કર્યો હતો અને 1 વર્ષ જ્યારે પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આજે ભવ્યથી ભવ્ય આયોજન સોમનાથની અંદર જે કરવામાં આવ્યું છે તેને લઈ આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમની અંદર જ્યારે ખાસ હાજરી આપવાના છે ત્યારે આ 3 દિવસીય કાર્યક્રમ તેને લઈ આજથી શરૂઆત થવા જઈ રહી છે।